નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ કોર્ટ દિવાળીપુરા કોર્ટ ખાતે આવી પહોંચી છે અને આપ જે સૌ લોકો જાણો છો, ગઈકાલે જે રીતના જે આખો માહોલ છે તે ચર્ચાનો વિષય બન્યો હતો। વડોદરા શહેરમાં એક યુવકે જે ટિપ્પણી કરી હતી તેને લઈને તેની અટકાયત કરવામાં આવી હતી। અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તેઓને અહીંયા કોર્ટમાં લઈને આવ્યા હતા અને કોર્ટમાં માહિતી મુજબ અમે આપને જણાવી દઈએ કે જે ટિપ્પણી કરનાર વ્યક્તિ હતા તેઓને અહીંયાથી જામીન પર છુટકારો મળ્યો છે। વડોદરા શહેરમાં જે રીતના પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેને લઈને એક યુવકે છે જે ગંભીર પરિસ્થિતિને લઈને તેઓના ઘરે જે સુવિધા ન પહોંચી હોય તેને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી। ત્યારબાદ તેમના પર જે પોલીસની જે હાલ આપણી સાથે ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। જી સાહેબ, અત્યારે શું એ થયું છે? જે આરોપીની ગઈકાલે ધરપકડ કરી હતી એને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને ખરેખર પોલીસ સ્ટેશનથી છૂટી જાય એવો કેસ તેમ છતાં પણ એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। એટલે જે નામદાર કોર્ટે તાત્કાલિકમાં કેસ કાગળો જોઈને જામીન પર મુક્ત કરવાનો પછી આદેશ કર્યો। મીડિયાને પણ દબાવવાની જે સમગ્ર હતી, જે રીતે મીડિયા કર્મચારીઓને સંપર્ક સાધી મીડિયાના જ મોબાઈલ, મીડિયાના વિડીયોઝને બધું મેળવવાની પ્રયાસ કર્યા અને પછી મીડિયાના માધ્યમથી જ આખો કેસ જે પ્રકારે ઊભો કરવામાં આવ્યો, ક્યાંક ને ક્યાંક નગરજનોની સાથે સાથે પ્રેસની પણ જે સ્વતંત્રતા છે એની ઉપર સીધો તરાપ મારવાનો આ એક પ્રયાસ છે। જે ચોક્કસથી દર્શક મિત્રો, જે મીડિયા જે પોતાનું જે કામ છે તે નિષ્ઠાપૂર્વક કરી રહ્યું છે। વડોદરામાં જે બનતી સમસ્યા છે તે અમે ઉજાગર કરી રહ્યા છે અને લોકો સમક્ષ જે આપણી સાથે ધારાશાસ્ત્રી છે તેઓ સાથે વાત કરીશું અને જે રીતના વડોદરા શહેરમાં જે રીતના ટિપ્પણી કરી હતી તેઓના જે જામીન મંજૂર થયા છે। વડોદરા શહેરની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાએ વડોદરા શહેરની તારાજી અને એનું જે બેહાલ થયા છે એ જોયા છે। વડોદરા શહેરના તમામ નાગરિકોની જે પરિસ્થિતિ થઈ છે પૂરની, એ ચોક્કસપણે પ્રશાસનના વાંકે થઈ છે। ચૂંટાયેલા હોદ્દેદારોની નિષ્કાળજી અને બેદરકારીના કારણે બનવા પામેલી છે। કોઈપણ જાતનું આગોતરું આયોજન નહીં કરવાના કારણે બનેલી છે। એમની ફરજ કાયદેસરની અદા નહીં કરવાના કારણે બનેલી છે અને આવી પોતાની નિષ્કાળજી ફરજની છુપાવવાના ભાગરૂપે જ્યારે શાસક પક્ષે પોતાની સત્તા વાપરીને પોલીસ મશીનરીનો દુરુપયોગ કરીને આ ફરિયાદ નોંધાવી છે અને એવી ભારપૂર્વક રજૂઆત આરોપી તરફે નામદાર અદાલતમાં પણ કરવામાં આવી। નામદાર અદાલતને એ પણ વિનંતી કરવામાં આવી કે જ્યારે કોઈપણ રાજકીય પક્ષો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોલીસ તંત્રને હાથો બનાવીને જો આવી ફરિયાદો કરશે તો સામાન્ય નાગરિકનું કોઈપણ રક્ષણ નહીં થઈ શકે અને એકમાત્ર અદાલત પાસે જ સામાન્ય નાગરિકોની એવી અપેક્ષા હોય છે કે જ્યારે કોઈપણ શાસક પક્ષ અથવા તો પ્રશાસન પોતાના તંત્રનો સામાન્ય નાગરિકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે તો અદાલત પાસે તમામ નાગરિકોની એ જ અપેક્ષા હોય કે સાથે સાથે કાયદાના મુદ્દા પર એવી પણ રજૂઆત થઈ કે નોંધાયેલો ગુનો કોઈપણ રીતે 7 વર્ષથી વધુ સજાની જોગવાઈનો નહોતો। એટલું જ નહીં પણ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં આ ગુનાની ટ્રાયલ ચલાવી શકાય તેવી હતી। 1994થી નામદાર સુપ્રીમ કોર્ટે જોગિંદર કુમારના કેસમાં, ત્યારબાદ અર્નેસ્ટ કુમારના કેસમાં, ત્યાર પછી સત્યેન્દ્ર અંતિલના કેસમાં અને છેલ્લે અશફાક જહાનના કેસમાં એવો ચુકાદો આપેલો છે કે 7 વર્ષથી ઓછી સજાની કેસમાં જ્યારે વધુ તપાસ અર્થે આરોપીની જરૂર ન હોય અને જરૂર હોય તો પણ
કલમ જુદી પ્રોસિજર કોડની કલમ 41 મુજબ અને નવી પ્રોસિજર કોડની કલમ 35 મુજબ સૌપ્રથમ નોટિસની બજવણી કરવી જોઈએ આરોપીને. નોટિસનું પાલન કરવામાં આરોપી નિષ્ફળ જાય અથવા તો હાજર નોટિસનો અમલ કરીને ન થાય અને પોલીસને તાત્કાલિક ધરપકડ કરવાની કોઈ આવશ્યકતા હોય એવા સંજોગોમાં જ ધરપકડ કરે અને એનું વ્યાજબી કારણ નામદાર અદાલતને આપવું પડે. તમે જોશો કે આ ગુનો 2જી તારીખે દાખલ થયો અને 3જી તારીખે આરોપી જાતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થયો છે. એટલે એ કોઈ નાસ્તો ભાગતો આરોપી નહોતો, એની સામે કોઈ ગંભીર ગુનાના આક્ષેપો નહોતા. જે આક્ષેપ કરવામાં આવે છે કલમ 79નો એ ગુનો બેલેબલ ગુનો છે, જામીન લાયક ગુનો છે અને એવું જોવામાં આવે તો એમાં કોઈ ઈરાદાપૂર્વકનું કૃત્ય નહોતું. જ્યારે 4 દિવસથી વડોદરા શહેરના નાગરિકો અંધારપટમાં હોય, જીબી ફોન ના ઉપાડતી હોય, ફાયર બ્રિગેડ ફોન ન ઉપાડતી હોય, શાસક પ્રશાસન ફોન ન ઉપાડતું હોય, લોકોને રિસ્પોન્સ ન કરતી હોય, ચૂંટાયેલા હોદ્દેદારો અને શાસક પક્ષના હોદ્દેદારો લોકોની મદદે ન જતા હોય, લોકોના બાળકો, વૃદ્ધો, અશક્ત, બીમાર અને પરિવારો જ્યારે 3 દિવસ સુધી અંધારપટમાં પાણીમાં, ગંદા પાણીમાં, ગટરના પાણીમાં રહેવા મજબૂર થયા હોય, પીવાનું પાણી કે ખાવાની વ્યવસ્થા ન હોય, આવી પરિસ્થિતિમાં શહેરના નાગરિકોની શું અસર થાય આપ સૌ કલ્પી શકો છો. અને સાથે સાથે જે કલમ 353(3)ની પણ ફરિયાદમાં સામેલ કરવામાં આવી એ મીડિયા પર સીધો કુઠારાઘાત છે. કારણ કે પ્રજાએ જે રોષ ઠાલવ્યો અને મીડિયાએ પોતાની ફરજ બજાવીને ગ્રાઉન્ડ રિયાલિટી બતાવવાનો પ્રયત્ન કર્યો અને ગ્રાઉન્ડ રિયાલિટી પર જઈ અને લોકોને પડતી હાર્ડશીપ પ્રશાસનના બહેરા કાન સુધી પહોંચાડવાનો જ્યારે પ્રયત્ન કર્યો છે ત્યારે મીડિયા પર સીધી તરફ મારવા માટે કલમ 353(3)નો ઉપયોગ કર્યો અને આ વિડીયો મીડિયા દ્વારા વાયરલ થયો એવા પરોક્ષ રીતે આક્ષેપ કરવામાં આવ્યા. એટલે જાહેર જનતાનો અવાજ દબાવવાની એક પ્રયત્ન છે, મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરેલો છે. શહેરના નાગરિકોને આપના માધ્યમથી હું સંદેશ આપવા માંગુ છું કે કોઈ પણ નાગરિકે કોઈ પણ જાતની શરમમાં આવ્યા વગર, કોઈ પણ અધિકારીના દાબ દબાણમાં આવ્યા વગર પોતાનો અવાજ નિર્ભય રીતે ઉઠાવવો. મીડિયા કર્મચારીને બી હું આથી ખાતરી આપું છું કે મીડિયા કર્મચારીનો કોઈ પણ તંત્ર દ્વારા અવાજ દબાવવાનો પ્રયત્ન થશે તો અમે વકીલ મિત્રો એમની સાથે છીએ. એમના તમામ હક્કોનું રક્ષણ કરવાની સાથે અમે વકીલ તરીકે ખાતરી આપીએ છીએ. અદાલતે આરોપી તરફે થયેલી તમામ રજૂઆતોની ગંભીરતાથી નોંધ લઈ અને 5,000 રૂપિયાના જામીન ઉપર આરોપીને મુક્ત કરવાનો હુકમ કરેલ છે. અને આપના માધ્યમથી હું ફરીથી જાહેર જનતાને અપીલ કરું છું કે આપની પડેલી મુશ્કેલીઓ, આપને થયેલા પરિસ્થિતિમાં જે બેહાલ એના માટે નિર્ભય રીતે આગળ આવીને કાર્યવાહી કરો અને વકીલ મિત્રો તમારી સાથે છે. અચ્છા, મહત્વની વાત એ છે સાહેબ, પોલીસને જે રીતના ધારાશાસ્ત્રીઓ છે તેઓ અત્યારે ખાસ કરીને નામદાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક ચુકાદાનું પાલન નહીં કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી. પોલીસે ઈરાદાપૂર્વક નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન અને અનાદર કર્યો છે એવી રજૂઆત કરવામાં આવી. નામદાર કોર્ટ દ્વારા આવા પગલાંનું અનાદરની કોગ્નિઝન્સ લેવાની પણ રજૂઆત કરવામાં આવી અને નામદાર અદાલતે તપાસ અધિકારીને ટકોર કરીને પૂછ્યું કે એવી કઈ જરૂરિયાત તાત્કાલિક ઊભી થઈ ગઈ, તમે પ્રોસિજર કોડની કલમ 35 અને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની માર્ગદર્શક ચુકાદાની જોગવાઈઓનું પાલન કર્યા સિવાય અચાનક એની ધરપકડ કરવાની પરિસ્થિતિ પેદા થઈ. તમે જુઓ છો કે કોઈ મર્ડરનો આરોપી હોય તો 10 દિવસ સુધી, 15 દિવસ સુધી, મહિનાઓ સુધી એની ધરપકડ કરવામાં નથી આવતી. આ સામાન્ય જે ગુનાઓ નોંધાયા છે એમાંથી એકમાત્ર ગુનાને બાદ કરતા બધા જામીન લાયક ગુના છે. જે બિન જામીન લાયક ગુનો છે એની પણ વધુમાં વધુ સજાની જોગવાઈ 3 વર્ષ છે. એવા સંજોગોમાં આ ગુનાને એવી જરૂરિયાત નહોતી કે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી અને તે બી નામદાર સુપ્રીમ કોર્ટના અને પ્રોસિજર કોડની જોગવાઈઓનું પાલન કર્યા સિવાય ધરપકડ કરવાની જરૂરિયાત ઊભી થાય. અને આની ગંભીરતાથી અદાલતે પણ નોંધ લીધી. અદાલતે પણ તપાસ અધિકારીને આ બાબતે ટકોર કરી કે તમે કાયદાનું પાલન કરવા બંધાયેલા છો અને તમારે કાયદાનું પાલન કરવું જોઈએ. આરોપીને શું સૂચના આપવામાં આવી છે, ક્યારે ક્યારે એને હાજરી પુરાવી પડશે એવું કઈ શું છે? ના, આરોપીને બિનશરતી જામીન આપવામાં આવ્યા છે. સાથે સાથે બીજી એક વાત કહું તો આવા ગુનાઓ
સામાન્ય રીતે સંબંધિત પોલીસ સ્ટેશનમાં દાખલ થતા હોય છે. જે કોઈ ખૂબ જ પ્રકારનો ગંભીર ગુનો હોય કે જેમાં આજીવન કેદ અથવા તો મૃત્યુદંડની સજાની જોગવાઈ હોય એવા ગુનાઓની ફરિયાદ માત્ર સીધી ડીસીબી જેવી બ્રાન્ચમાં દાખલ થતી હોય છે. પણ તમે જોઈ શકો છો કે આ ગુનો જેમાં માત્ર 3 વર્ષની સજાની જોગવાઈ છે, જેમાં ધરપકડ કરવા માટે પણ નામદાર સુપ્રીમ કોર્ટ ના પાડે છે, એવા ચુકાદામાં રાજકીય પક્ષના ઈશારાથી ફરિયાદ સીધી ડીસીબીમાં નોંધવામાં આવી, તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ કર્યા પછી એને એ ચુકાદાના ધોરણો મુજબ જામીન આપવાના બદલે નામદાર અદાલતમાં એનું પ્રોડક્શન કરવામાં આવ્યું. એ જ વસ્તુ બતાવે છે કે પોલીસ મશીનરી રાજકીય પક્ષોના અને શાસન પ્રશાસનના હાથા બનીને કામ કરી રહી છે. બિલકુલ જી દર્શક મિત્રો, હાલ જે રીતના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કોર્ટ બહારના આપની સાથે દ્રશ્ય છે. અહીંયા જે રીતના ટિપ્પણી કરનાર વ્યક્તિ હતા તેઓને જામીન મળ્યા છે અને જે રીતના હાલ અહીંયા તેઓને જામીન મળ્યા છે. આપણી સાથે વિરેન રામી છે, તેમની સાથે પણ વાત કરીશું. જી રામી સાહેબ, વડોદરા શહેરમાં જે રીતના એક વ્યક્તિએ અવાજ ઉઠાવ્યો, માનીએ છીએ કે થોડું અભદ્ર ભાષામાં તેઓ બોલ્યા અને અત્યાર સુધી કોર્ટ મેટર સુધી, કેસ સુધી વાત પહોંચી ગઈ. જે ઘટના બની છે એમાં જે પ્રશાસનનો જે ચૂંટાયેલી પાંખ છે એને જે રીતે પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરી અને જે જામીન લાયક હતો એને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવાને બદલે ડીસીબીની અંદર ફરિયાદ કરીને કાંઈક ને કાંઈક લોકશાહીને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે એવું સ્પષ્ટપણે અમારું માનવું છે. તમે જુઓ કે જેના ઘર, જેની આપણે ગુજરાતીમાં કહેવત છે કે જેની ગોદડી જાય ને એને ટાળવાય. મારે કહેવું છે અહીંયા માનનીય મનીષાબેન વકીલ સાહેબને કે તમે ધારાસભ્ય છો, તમારા ઘરમાં પાણી નથી ભરાયું, જેના ઘરની અંદર પાણી ભરાયું છે, જેની ઘર વખરી બધી જ નાબૂદ થઈ ગઈ છે, જેનું ઘર ખલાસ થઈ ગયું છે, જેની ઘર વખરી જતી રહી છે, એને ખબર પડે કે એને પોતાની મહા મુસીબતથી જે કમાયેલી સંપત્તિ હતી એ તમામ સંપત્તિ નાશ થાય તો સ્વાભાવિક છે કે એનો ગુસ્સો આવે અને ગુસ્સામાં કદાચ બોલાઈ ગયું હતું તો આવા દીકરાને માફ કરવાનો હતો. પરંતુ કાંઈક ને કાંઈક જે પોલિટિકલ ઇસ્યુ બનાવવામાં આવ્યો છે અને પોલિટિકલ જે દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, લોકશાહીનું હનન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. મીડિયાને પણ ક્યાંક દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. લોકશાહીની અંદર તમે જોઈ શકો છો કે મીડિયા એ આધાર સ્તંભ છે અને આધાર સ્તંભની અંદર જ્યારે મીડિયા પર હુમલો થતો હોય કે મીડિયાને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય તો મને એવું લાગે છે કે અંગ્રેજો કરતાં પણ કદાચ આ કાળામાં કાળા કાયદાઓ જો કરતા હોય તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન કરી રહી છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. શું કહેશો? એની એમાં એવું કેવું છે કે આ લોકો શું ચાલે અત્યારે હાલ જે રીતના અહીંયા આપ જે લોકો છે, શું કહે છો કાકા? હું એવું કહેવા માંગુ છું, નેતાઓના બફાટ વિશે પોલીસ આટલી સક્રિય કેમ નથી થતી? અચ્છા, એ તો નેતાઓ છે ને? ના તો કેમ માણસ નથી? એટલે એ લોકોના કહીશું. હા, આ તો બહુ ખોટું છે ને. તમે એક નિર્દોષ નાગરિકનો એક ગુસ્સો હોય, જ્યારે તમે એને તાત્કાલિક ધોરણે પકડીને અંદર કરી દો તો નેતાઓને કેમ નથી કરતા? શું એ લોકો માટે અલગ કાયદા છે તો જાહેર કરો. જી. અને એમાં પછી મીડિયાને દબાવવાનો પ્રયાસ કરે. મીડિયાને દબાવવાનો પ્રયાસ કરે છે, એમાં થોડો મીડિયાનો પણ વાંક છે. મીડિયા ચાપલુસી શા માટે કરે છે? મારો સવાલ એ છે, મીડિયા ચાપલુસી શા માટે કરે છે? તમે તમામ ચેનલો જુઓ, એના પે રોલ પર કેમ છે મીડિયા? તમારા જેવા થોડા ઈમાનદાર હોય એને દુઃખ થતું હોય, પણ મોટા ભાગની મીડિયા તો એની ચાપલુસીમાં જ છે. એ બી તમે જાણો છો. મીડિયા વિશે મારે કંઈ બોલાય નહીં, પણ મારું એવું ઓબ્ઝર્વેશન છે કે અડધા વેચાયેલા છે, અડધા પે રોલ પર છે. જી. અમારે એવું કેવું છે કે જે આ નેતાઓ છે એમને પબ્લિક જીતીને લાવી છે, એમને સેવા કરવાની જગ્યાએ કેસો કરે બધી ખોટી વાત છે. એમને એવું કરવું ના જોઈએ અને પબ્લિક બી વિફરેલી છે એમના માટે. જી ચોક્કસથી દર્શક મિત્રો, વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ, અનેક જગ્યાઓ પર લોકો ખાવા માટે વલખા મારતા હતા, સુવિધાઓ માટે વલખા મારતા હતા, ત્યારે એક વ્યક્તિએ થોડી ટિપ્પણી કરી દીધી, તેમાં કોર્ટ સુધીની મેટર્સ થઈ ગઈ. અત્યારે જે રીતના તેઓને જામીન મળી ગયા છે, થોડી રાહત મળી રહી છે, પણ જ્યાં ક્યાંક ને ક્યાંક મીડિયાને પણ દબાવવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે અને મીડિયા હર હંમેશ અવાજ ઉઠાવતું રહ્યું છે અને ઉઠાવતું જ રહેશે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.